મિત્રો, તમારા હાથમાં ચા ભરેલો કપ હોય અને પાછળથી કોઈનો ધક્કો વાગે તો ચા 100% ઢોળાશે. એ દરમિયાન તમને કોઈ પૂછે કે ચા કેમ ઢોળાણી, તો તમે એમ કહેશો કે પાછળવાળાએ ધક્કો માર્યો એટલે. પણ વાસ્તવિકતા તો એવી છે કે ચા એટલે ઢોળાણી કે ચા કપમાં હતી. જો કપ ખાલી હોત તો કંઈ ઢોળાવાનો પ્રશ્ન જ નહોતો. તેવી જ રીતે મિત્રો, આપણા દરેકનો શું ઓરિજિનલ વાસ્તવિક સ્વભાવ છે ને એ ત્યારે જ જોવા મળે કે જ્યારે આપણે કોઈકનો ધક્કો વાગે. મીન્સ કે આપણી લાઈફમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે જ્યારે આપણે ધક્કો વાગે, કોઈ ખરાબ સમયમાંથી આપણે પસાર થતા હોય, ક્યારેક કોઈ દુઃખદ ઘટના બની જાય, ક્યારેક કોઈક ઝઘડાકીય બાબત બની જાય, ત્યારે આપણો ખરો સ્વભાવ સામે આવે છે. એ દરમિયાન જ આપણે આપણા સ્વભાવને ઓળખવાનો છે, ત્યારે જ આપણે શાંતિ રાખવાની છે, ત્યારે જ શિથિલતા રાખવાની છે, ત્યારે જ જતું કરવાની ભાવના રાખવાની છે. જો ત્યારે તમે ગુસ્સામાં કરશો, ગાળાગાળી કરશો તો એનો મતલબ કે એ તમારી અંદર છે તો જ એ બહાર આવે છે. જેવી રીતે ચા હતી તો ઢોળાણી, ત્યારે આપણા સ્વભાવને એકચ્યુઅલ આપણે શાંત રાખવાનો છે. તો આજથી ખાસ આ વાત યાદ રાખજો, જ્યારે તમારો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે જ તમારે તમારા સ્વભાવને કંટ્રોલ કરવાનો છે. બાકી સારી પરિસ્થિતિમાં તો સ્વભાવ આપણો સારો જ રહેવાનો છે. જો આ વાત તમે સમજાણી હોય, ગમી હોય મિત્રો, તો આ રીલને શેર કરો, લાઈક કરો અને પેજને ફોલો કરો. થેન્ક યુ.